હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો અમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો બાપા સીતારામ બધાને હાજર રાખે એવી શુભકામના આપું છું. આજે તો પહેલું નહોતું છે એટલે બધાને પહેલાં તો નવરાત્રિની શુભકામના. અત્યારમાં જો સવાર થઈ ગઈ છે, પહેલાં તો બનાવીને સરસ મજાના ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ જશે. અને સૂરજદા પણ ઉજી ગયા છે. અને તમે અત્યારનો નજારો જોઈ રહ્યા છો. અત્યારમાં પક્ષીઓના કલબલાટ સંભળાતો હોય છે. તો પહેલાં તો આપણે બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે અને કપડાને એવું પણ ધોઈને સરસ મજાનું મૂકી નાખ્યું છે. તો અત્યારે મારું બેને જોઈને નાખી દીધી છે હાલમાં ઢોરમાલને, અને ખાય છે એ ઢોર. તો આપણે ક્યારનું સિરાઈ લીધું છે. તો હવે આપણે વાડીએ જવાનું છે. મારી બેન આપણે જવાનું હતું કોલેજે, તો એ ગઈ છે. તો આપણે વાડીએ ઢાંઢા બાંધ્યા છે, તો એને નીમ પણ નાખવા જવાનું છે. તો આપણે તો આજે નવરાત્રિ છે એટલે આજે તો બધા બહુ ખુશ હોય કે સાંજે રાસ લેવા જવાનું. એટલે છોકરીઓ તો બધા કરતા ખાતરની લારી ભરવાની છે. તો ફીરી લેવી, એક લારી થાય એમ છે ખાતર. તો ફીરી લેવી અને જો સારા પણ આવડે છે. તો કપડાં બેનર પર બધા ફૂકવે છે. તો હવે આપણે સાને પી લેવી અને પછી ખાતરની લારી ભરવાની છે. અને આપણે જો લાઇટ પણ ગોઠવાની છે. તો હમણાં લાઇટ પણ ગોઠવી દે. અમારા સંજયભાઈ જાય માતાજી લાઇટ સરસ મજાની ગોઠવી દીધી છે. લાઇટ પણ થવા મળી છે. તો હવે આપણે લારી ભરવાની છે, ખાતરની ભરવા મળવી એમણે વાડીથી ઘરે વ્યાયા છે. તો આપણે જો સરસ મજાની લાઇટ પણ ગોઠવી દીધી છે. તો આ બધું સરસ મજાની ગોઠવી દીધી છે. તો આપણે સાપ પાડીને શરૂ કરવી. સરસ મજાની થાંભળી લાઇટ. તો આપણે આવી ગયા છીએ રસોડામાં. તો આપણે રસોઈ બનાવવાની છે. તો શાક ને એવું કર્યું છે, ખાલી રોટલી ભરવાની છે. તો હમણાં આપણે રોટલી પહેલાં તો આપણે લોટ બાંધી અને પછી રોટલી વણી આવી. તો આપણે જો રોટલી વણીને ગયા છે અને બધા વાવ પણ કરવા બેસી ગયા છે. ત્યાર પછી સરસ મજાની લાઇટ પણ થાય છે, તમે જોઈ રહ્યા છો. તો હવે રસોઈ બની ગઈ છે. તો આપણે જમવાનું છે. તો બધા જમવા બેસી ગયા છે. તો આપણે પણ જમી લેવી. તો આજનો લોગ આપણે પૂરો કરી છે. કોમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો, પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો.